લોકોની અફવાના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈન હોવાની વાતને સમર્થન આપતા ગાંધીધામ બીએમ પેટ્રોલ પંપના સંચાલક કમલેશભાઈ, કંપની તરફથી ભાવ વધારાનો કોઈ પરિપત્ર મળ્યો નથી, જૂના ભાવે વેચાણ ચાલુ છે અને પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, લોકોએ અફવામાં દોરવાવું નહીં. કમલેશભાઈ રામચંદાની, બીએમ પેટ્રોલ પંપનો માલિક બોલું છું. સાહેબ, આજે જાણવા મળ્યું છે કે આજરોજ વડાપ્રધાને પણ લાઈવ પ્રવચનમાં કીધું કે કોરોના જેવી પરિસ્થિતિ નજદીક છે અને લોકોએ સરકારની સાથે રહીને સહયોગ આપવો પડશે. તો આનો શું મતલબ અર્થ શું છે અને આની અસર શું પેટ્રોલ અને ડીઝલ ઉપર પડશે કે શું, તે વિશે જણાવો. પેટ્રોલ અને ડીઝલનો આપણા પાસે બી અને સરકાર પાસે બી પૂરો સ્ટોક છે અને જથ્થો બધું છે અને આપણા પર ટાઈમ ટુ ટાઈમ અમે જે બી માલ માંગીએ છીએ એ અમને આઈઓસી ઇન્ડિયન ઓઇલનું આપવાનું છે. ઇન્ડિયન ઓઇલને અમને તરત જ માલ આપી દે છે. તો સાહેબ, મીડિયાના અહેવાલ અનુસાર કે ગમે તે ઘડીએ પેટ્રોલના ભાવ વધશે, તો શું એના લીધે લોકોમાં અફરાતફરી છે કે શું છે કે લોકો અફવામાં દોરાઈ રહ્યા છે કે આપ લોકોને શું કહેવા માંગશો? મને લાગે છે સરકારશ્રીએ બી આજે હર્ષ સંઘવીએ પોતાની સ્ટેટમેન્ટમાં વાયરલ બી કર્યો છે કે પેટ્રોલનો જથ્થો ફૂલ સ્ટોક છે અને આ જે બી ભીડ છે, હમણાં બી અમારા પંપે ઉપર બી બહુ ભીડ છે, બટ જથ્થો છે અને બધાને મળશે. ખાલી અફવા ફેલી ગઈ છે કે પેટ્રોલ નથી મળવાનો, એના કારણે બધી પબ્લિક નીકળી છે. હું બધા પબ્લિકને આ તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરીશ કે આરામથી આવો, જેટલો પેટ્રોલ ખપે છે તમને મળતો રહેશે. આજે બી મળશે, કાલે બી મળશે, પરમ દિવસે બી મળશે. ના સાહેબ, એમ નહીં કે ભાઈ ઘણા ખરા મીડિયાના અહેવાલ અનુસાર એમ કહેવામાં આવી રહ્યું છે કે આજે રાતના 12 વાગ્યા પછી અથવા તો પેટ્રોલ પંપ બંધ થઈ જશે અને પેટ્રોલના ડીઝલના ભાવ વધશે. એના કારણે પબ્લિક આજે મતલબ પેટ્રોલ એકત્રિત કરવા માંગે છે. એના વિશે આપ શું કહેશો, ભાવ વધારાના વિશે? ભાવ વધારા તો સરકાર શ્રી જ નક્કી કરી શકે. ભાવ વધારા અમારા હાથમાં હોતો નથી. ભાવ વધારો જ્યારે બી સરકારને કરવી હશે તો એ રાતના 8 વાગે, પહેલાં બી પ્રેક્ટિસ આ જ હતો કે સવારના 8 વાગે 6 વાગે ભાવ ચેન્જ થઈ જાય, એ સવારમાં 6 વાગે ચેન્જ કરી શકે છે. બટ આ જે પરિસ્થિતિ છે ભાવનો નથી, આ ખાલી પેનિક બાઇંગ છે. અને પેનિક બાઇંગ કોઈ બી કારણવશ, કોઈ બી સિટીના આરો હોય યા કાંઈ બી હોય, એકાદ પાસે માલ ના આવ્યો હોય ટાઈમસર અને ડ્રાય થઈ ગયો હોય તો પેનિક બાઇંગ આ થઈ ગઈ છે. તો સાહેબ, એક બાજુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલ પૂરતું છે અને ગાંધીધામમાં ઘણા ખરા પેટ્રોલ પંપ ઉપર એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે નોન સ્ટોપ. તો એનો શું અર્થ છે કે એના વિશે આપ શું કહેશો? એના વિષયમાં ખાલી હું શું કહી શકું કે એચપીસી, બીપીસી અને આઈયુસી એના બધા પાસે માલ છે. પોતાના પંપો ઉપર બધાને એ માલ આપે જ છે. આદિ રોજ બી આપે છે અને કાલે બી આપશે. બાકી પ્રાઇવેટ કંપનીઓમાં જે બી છે એ લોકોનો માલ આવે છે જામનગરથી. કારણવશ જે અગર હેવી ટ્રાફિક લાગી ગયું હોય અને માલનો જથ્થો એ લોકો પાસે ખલાસ થઈ ગયો હોય તો કાલ સવારે આવી જશે. એમાં કોઈ ઓલી આફત નથી. નોર્મલ પ્રેક્ટિસ છે કે ક્યારેક કોઈ પંપ ડ્રાય થઈ બી જાય કારણવશ, પોતાના કારણે યા કાંઈ બી કારણે માલ વધારે ખપત થઈ ગઈ હોય તો એનો જથ્થો ઓછો થઈ ગયો હોય. બટ સરકાર પાસે અને અહીંયા ઇન્ડિયન ઓઇલ, એચવીસી, બીપીસી ત્રણેય પાસે ફૂલ જથ્થો છે અને સરકાર બી ચિંતિત છે. અને સરકાર બધાને, શહેરવાસીઓની હું રિક્વેસ્ટ કરીશ કે પેટ્રોલનો જથ્થામાં કોઈ બી તમને પ્રોબ્લેમ આવશે નહીં. આપનું નામ? નમસ્કાર, મનુ જોશી, જનતા પેટ્રોલ પંપ, આદિપુર વિસ્તાર, કચ્છ. આજરોજ જે ડીઝલ અને પેટ્રોલના મુદ્દે જે જાહેર જનતામાં અફરાતફરી ફેલાય છે અને લોકો પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લગાવીને ઊભા છે, તો એના વિશે આપ જનતાને શું સંદેશો આપશો? જનતાને કેટલું જ કહેવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો જ છે. ખોટી અફરાતફરી ના કરે, મળી રહેશે માલ અને દોડાદોડ ના કરે ખોટી. અને થોડીક અવ્યવસ્થા જેવું કરે છે, અમારે પોલીસને બોલાવવી પડી હતી, એમનો સાથ અમને સારો મળી ગયો છે અને અત્યારે બધું વ્યવસ્થિત મેનેજ કરી રહ્યા છીએ. અને સાંભળવામાં આવ્યું છે કે આજરોજ રાતના 12 વાગે બધા પેટ્રોલ પંપ બંધ થવાના છે, એટલે જનતા લાઈનો લગાડીને ઊભી છે. તો એ વિશે આપનું શું કહેવું છે? શું પેટ્રોલ પંપ બંધ થવાના છે કે શું છે? ના, એવું કાંઈ છે જ નહીં, ખોટી અફવા છે અને અફવામાં દોડાવવું ના જોઈએ.
આ ખોટી અફવા છે. માલ પૂરતો છે, મળી રહેશે. પેટ્રોલ ડીઝલ પૂરતું મળી રહેશે. આપનું પેટ્રોલ પંપ કયા વિસ્તારમાં છે? જનતા પેટ્રોલ પંપ, આદિપુર, કચ્છ, ગાંધીધામ.